વાર વાળું મંદ વાર એટલે જલ્દી ગરમ થાય પેલું પકડાતું નહીં એટલે વાર વાળું મેગ્નેશિયમ ની પટ્ટી છે મેગ્નેશિયમ તો આટલું છે એની પટ્ટી આ પ્રયોગમાં કોઈ જગ્યાએ વપરાય છે કઈ જગ્યાએ વપરાય તમે જાણતા હશો કે આપણા વાતાવરણમાં ઘણી બધી વસ્તુઓ છે વનસ્પતિઓ છે સજીવ વસ્તુઓ છે નિર્જીવ વસ્તુઓ છે અને એમાં અગત્યની વસ્તુ વાયુઓ છે જેવા કે ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન તે તમે જાણો છો હવે કોઈ વખત એવો આવે કે ઓક્સિજન વાયુ હાઇડ્રોજન વાયુ જેવી વાયુ ખૂટી જાય તો શું આપણે એવો વાયુ બનાવી શકીએ તમે કોઈ દિવસ એવો વાયુ બનાવ્યો છે તો આજે આપણે એવો એક વાયુ બનાવીશું તો પહેલા તમે કયો વાયુ પસંદ કરશો ઓક્સિજન કે હાઇડ્રોજન તો ચલો આપણે હવે ચાલુ કરીએ ઓક્સિજન વાયુ બનાવવાનું સાધન સામગ્રીમાં પહેલા ટેસ્ટ હોલ્ડર મીણબત્તી અને દીવાસળીનું બોક્સ અને પહેલા આપણે ટેસ્ટ હોલ્ડર વરથી કસનળી પકડશું તેમાં થોડો પોટેશિયમ પરમેટ નાખીશું પછી તેને ગરમ કરીશું તેને ગરમ કરતા તડ તડ અવાજ આવશે તડ તડ અવાજ સંભળાય છે તમને તેમાં આપણે સળગતી મીણબત્તી નાખીશું ધુમાઈમાં અગરબત્તી દાખલ કરીશું દેખાય તમને અંદર શું થયેલું તેમાં સળગી કે નહીં સળગી દેખાયું દેખાય છે એમાં ઓક્સિજન 4 અણુ હોવાથી તેને પોટેશિયમ પરમેંગનેટને ગરમ કરતા ઓક્સિજન વાયુ છૂટો પડે છે અને ઓક્સિજન વાયુ દહન પોષક હોવાથી આપણને તેવી સાબિતી મળે છે કે ધુમાડમાં અગરબત્તી અંદર ઘુસાડતા તે સળગી ઉઠે છે તો તમે જોયું ને કે ઓક્સિજન વાયુ પણ આપણે બનાવી શકીએ તો તમે આ ઓક્સિજન વાયુ બનાવશો હવે ચલો તેનો ઉપયોગ આપણે શ્વસન માટે તેનો ઉપયોગ કરીએ છીએ અને અમુક દર્દીઓ માટે હેન્ડપંપ બનાવવામાં આવે છે જે ઉધરસ થઈ જાય